હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે દૂધની મલાઈમાંથી કણીદાર ઘી અને વધેલી છાશમાંથી પનીર બનાવતા શીખશું. તો આ ટ્રીક અને ટીપ સાથે તમે બનાવશો તો તમારી મલાઈમાંથી એકદમ મસ્ત ઘી બનશે, માખણ પણ બનશે અને વધેલી છાશમાંથી એકદમ સરસ પનીર પણ બનશે. તો મેં આ રીતે બધું જ દૂધને ગરમ કરી અને ફ્રીજમાં રાખ્યું છે. તો જે ખવાતા દૂધ વધે અને મલાઈ વધે એને આપણે મેળવી લેવાની છે. તો સાંજે મેળવવું હોય તો સવારે ફ્રીજમાં રાખી અને 5 કલાક થાય એટલે ઉપરથી આ રીતની મલાઈ લઈ લેવાની. તો બાઉલમાં છે 1 દિવસની મલાઈ છે અને આ બીજા દિવસની, એટલે કુલ 3 દિવસની મલાઈમાંથી આપણે ઘી અને પનીર બનાવશું. તો ફ્રીજમાં રાખવાથી મલાઈ એકદમ સરસ કડક થઈ જશે અને ચમચીથી લેવી પણ ફાવશે ને એકદમ સરસ જામી જશે. તો આ રીતના ઉપરથી મલાઈને લઈ લેવાની છે અને જે દૂધનો ભાગ હશે, જે દહીં થયેલું છે એ સરસ નીચે બેઠું રહેશે ને ઉપર મલાઈ એકદમ સરસ છૂટી થઈ જશે. તો આપણે બીજી તપેલીમાંથી પણ જોઈ લઈએ તો એની પણ મલાઈ એકદમ સરસ જામી ગઈ છે. તો આ રીતને ફ્રીજમાંથી બહાર કાઢી અને તરત મલાઈ લઈ લેશો તો એકદમ સરસ જામેલું દહીં હશે અને મલાઈ પણ સરસ જામેલી છે. તો કુલ 3 દિવસની મલાઈ મેં આ બાઉલમાં લીધી છે. હવે આપણું આ બાઉલ નાનું પડે છે એટલે આપણે મોટા વાસણમાં લઈશું. હવે આ જ બાઉલમાં પાણી લઈ અને થોડું પાણી એડ કરશું. પાણી થોડું ઓછું એડ કરવાનું. મેં 1.5 થી 2 ગ્લાસ જેટલું જ એડ કર્યું છે, વધારે એડ કરવાનું નથી, કેમ કે જે છાશ નીકળશે એમાંથી આપણે પનીર બનાવશું. તો 3 થી 4 મિનિટ બ્લેન્ડર ફેરવવાથી એકદમ સરસ માખણ બની જશે. તો આ રીતના બ્લેન્ડરને ફેરવતા જશું. પાણી વધારે લેવાનું નથી, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર પનીર બનાવશું ત્યારે વાર લાગશે, એટલે પાણી બને ત્યાં સુધી ઓછું એડ કરવાનું. તો 3 થી 4 મિનિટ જેવું થયું છે અને માખણ એકદમ સરસ જામી ગયું. તો જે આપણું મલાઈનું બાઉલ હતું એમાં આ રીતે હાથેથી આપણે માખણને લઈ લેશું. તો આ રીતે 1-2 વાર કરવાથી માખણ એકદમ સરસ ભેગું થઈ જશે, બધું છૂટું છૂટું નહીં રહે. તો બધું જ માખણ આપણે એક બાઉલમાં લઈ લઈએ. આ રીતે 2 થી 3 વાર ગોળ ફેરવી અને લઈ લઈએ એટલે બધું સરસ માખણ છાશમાંથી આવી જશે. તો આ રીતે હાથેથી બધું જ માખણ લઈ લેવાનું છે અને જે છાશ વધી છે એ આપણે સાઈડમાં રાખશું. અને બાઉલમાં આ રીતે માખણ 2 થી 3 વાર ફેરવવાથી વધારાની જે છાશ છે એ કાઢી નાખશું, એટલે ઘી આપણું ખાટું નહીં થાય અને સરસ થઈ જશે. તો હવે થોડું પાણી એડ કરી અને આપણે માખણને ધોઈ લેશું. તો 2 થી 3 વાર આ રીતે મેં પાણી એડ કરી અને માખણને ધોઈ લીધું. સરસ હાથેથી દબાવી બધી છાશ કાઢી લેવાની. તો જે પેનમાં આપણે ઘી કરવાના છે એમાં માખણ લઈને હાથેથી દબાવી અને છાશને પાણીનો ભાગ છે એ અલગ કાઢી લેવાનો. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે હવે ઘી ગરમ કરવા મૂકશું. તો જે હવે છાશ વધી છે વધારાની એ પણ એક સાઈડમાં મૂકીએ. તો વચ્ચે વચ્ચે આપણે ઘીમાં આપણે ચમચી ફેરવતા જઈશું એટલે ઉભરો ના આવે. તો જે છાશ મૂકી છે એ ગરમ થાય એટલે મેં નાની વાટકી વિનેગર લીધું છે એ એડ કરશું. ગેસની ફ્લેમ હાઈ જ રાખશું અને આ રીતે ચમચીથી આપણે આ છાશમાં ફેરવતા જઈશું એટલે ઉભરો આવે તો ઉભરાઈ ના જાય. તો આ રીતે 3 થી 4 મિનિટ છાશને ગરમ કરવાની, એટલે જે પનીર હશે એ છૂટું પડી જશે. તો એક ગળણી ઉપર મેં કોટનનું કપડું લીધું છે, એના ઉપર આ રીતે આપણે આ છાશ એડ કરવાની ગરમ. જે પનીર હશે એ બધું જ છૂટું પડી જશે. તો આ રીતે ચમચી હલાવી અને જે છાશનો ભાગ છે એ બધો જ કાઢી નાખવાનો. તો 2 મિનિટ જેવું થાય ત્યાં સુધી એકદમ સરસ હલાવી અને પનીરમાંથી છાશ કાઢી લેવાની, એટલે આપણું પનીર ખાટું ન બને. તો આ રીતને હાથેથી દબાવી જે છાશનો ભાગ છે એ બધો જ આપણે કાઢી નાખશું અને પાછું આ કોટનનું કપડું પહોળું કરી પનીરને પહોળું કરી અને મેં બરફનું પાણી કર્યું છે. તો 2 થી 3 વાર આ રીતે બરફના પાણીથી પનીરને ધોઈ નાખશું. તો આ રીતના કરવાથી પનીર એકદમ સરસ બનશે.
તો આપણું પનીર 2 થી 3 વાર ધોવાઈ ગયું છે. હવે કોઈ પણ એક ડબ્બો લઈ અને આ રીતે હાથેથી પનીરને દબાવી અને ફ્રીજમાં રાખવાથી પનીર એકદમ સરસ જામી જશે. તો બાજુમાં આપણે જે ઘી મૂક્યું હતું એ પણ ગરમ થઈ ગયું છે અને ઘીને આ રીતના એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું, એટલે કે નીચે થોડું બેસે, કણી લાલ થાય ત્યાં સુધી થવા દેવાનું. એટલે ઘી એકદમ કણીવાળું અને લીલું થશે. ઘણાનું ઘી વ્હાઈટ થતું હોય છે પણ એ કાચું હોય છે, એટલે ઘીને એકદમ સરસ ગરમ થવા દેવાનું. તો આ મેં 3 દિવસ પહેલાં ગરમ કર્યું હતું. તો તમે જોઈ શકો છો કે ઘી એકદમ સરસ કણીવાળું બન્યું છે. તો દૂધની મલાઈમાંથી આપણે ઘી પણ બનાવ્યું, માખણ પણ બનાવ્યું અને વધેલી છાશમાંથી પનીર પણ બનાવ્યું.